ચાલો આજે આપણે વૃંદાવન ચંદ્રોદય મંદિર પર એક નજર કરીએ। વૃંદાવનની પવિત્ર ભૂમિ પર દુનિયાનું સૌથી ઊંચું ધાર્મિક સ્મારક બની રહ્યું છે। આ પ્રાચીન આધ્યાત્મિકતા અને આધુનિક એન્જિનિયરિંગનો એક એવો અદ્ભુત સંગમ છે જે ભારતને વિશ્વ સ્તરે એક નવી જ ઓળખ આપવા જઈ રહ્યું છે। તો પહેલી અને સૌથી અગત્યની વાત છે એની સ્થાપત્યની ભવ્યતા। જરા વિચારો, આ મંદિર 700 ફૂટ ઊંચું હશે, એટલે કે કુતુબ મિનાર કરતાં પણ 3 ગણું વધારે। અને એનો પાયો એ તો દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા કરતાં પણ વધારે ઊંડો છે, પૂરા 55 મીટર। આખી રચના ભૂકંપ પ્રતિરોધક છે, જે આધુનિક વિજ્ઞાન અને આપણા વૈદિક સ્થાપત્યનો અદ્ભુત મેળ દર્શાવે છે। બીજું, આ માત્ર એક મંદિર નથી, પણ એક સંપૂર્ણ અનુભવ છે। 62 એકરના વિશાળ પરિસરમાં ભગવાન શ્રી કૃષ્ણના સમયના બ્રજના 12 પવિત્ર વનોને ફરીથી જીવંત કરવામાં આવશે। એટલું જ નહીં, અહીં કૃષ્ણ થીમ પાર્ક, 4D અને 5D ટેકનોલોજીવાળું વૈદિક પ્લેનેટેરિયમ અને બટરફ્લાય પાર્ક સાથે એક મોટો બાયોડાયવર્સિટી પાર્ક પણ હશે। જો આ વાત તમને વેલ્યુએબલ લાગી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને ફૂલ વિડીયો માટે નીચે આપેલી વિડીયો લિંકને ક્લિક કરો। અને અંતે એનો વૈશ્વિક અને સામાજિક પ્રભાવ જુઓ। આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વૃંદાવનને ભારતની આધ્યાત્મિક રાજધાની તરીકે દુનિયાના નકશા પર સ્થાપિત કરવાનો છે। આનાથી પ્રવાસનને તો જબરદસ્ત વેગ મળશે જ, પણ સાથે હજારો લોકો માટે રોજગારીની તકો પણ ઊભી થશે। અને હા, આ મંદિર અક્ષય પાત્ર જેવી સામાજિક પહેલોને પણ મજબૂત બનાવશે, જે લાખો બાળકોને ભોજન પૂરું પાડે છે। ટૂંકમાં કહીએ તો ચંદ્રોદય મંદિર ફક્ત એક ઇમારત નથી, પણ ભક્તિ, વિજ્ઞાન અને સમાજ સેવાનો જીવંત સંગમ છે। પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરો।